અમરેલીના રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને મધ્યમ પરિવારના વર્ગો માટે આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે। રાજુલા શહેરમાં દાતાઓના ઉદાર સહયોગથી ₹22 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 108 બેડની અત્યાધુનિક હોસ્પિટલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી છતડિયા ગામે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચ્યા હતા। આ હોસ્પિટલની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આવતા દર્દીઓએ સારવાર માટે એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે। તમામ પ્રકારની આધુનિક તબીબી સેવાઓ અને સારવાર દર્દીઓને તદ્દન વિનામૂલ્યે આપવામાં આવશે। આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનસેરિયા, અગ્રણી અમરીશ ડેર, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત સંસ્થાના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।